ઝુમ્મા લીધા છે. તો આ રીતના 2 ઝુમ્મા લીધા છે 200 રૂપિયાની જોડી, અને તો ભાઈ લગાડી દીધા છે. હવે કેવા લાગે ને તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ. જો સારા લાગતા હોય ને તો કહેજો, નો સારા લાગતા ને તો આપણે ભાઈ કાઢી નાખશું. તો આ રીતે આપણે લીધા છે. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ને મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ઓડિશા બેલપહારમાં, અને આપણે 4 વાગ્યાની ભાઈ વ્લોગની શરૂઆત કરી દીધી. અને આજની ભાઈ તારીખ કેટલી છે? 30/8/2025 ની આજની તારીખ છે. અને ભાઈ જો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ જંગલમાં, કેમ કે તમે સારા બધું તો ભાઈ વશમાં છે ને બધું 2 કિલોમીટર ગામ રહી ગયા. આ બધું બેલપહાર 2 કિલોમીટર છે, અને આમ જઈને અહીંથી 2.5 કિલોમીટર ગામ છે. તો અમે છે ને સિટી બધું હાલ્યા જઈએ છીએ બે, અને તો ભાઈ હું દેવરાજભાઈ બે હાલી જવું પડે. ગાડી છે ને ભાઈ અમારી ભરીને કમ્પ્લીટ થઈ ગયેલી છે, કેમ કે એના બિલમાં જરાક લોચો છે ને એટલા માટે. અને અંદર છે ને ભાઈ વિડીયો શૂટ કરવાની મને હતી કંપનીની અંદર, તો કે આપણે વિડીયો શૂટ કર્યો નહોતો, એટલે ગાડી ભરીને કમ્પ્લીટ થઈને આવી કાઢીને આવી ગયા. હવે ગામમાં જઈને પછી આપણે છે ને વિડીયો શૂટ કરવાનું શરૂ કરી દીધું છે. 4 વાગ્યાનો સમય થઈ ગયો છે. બાકી તો જુઓ તમે ઘનઘોર જંગલ. ભાઈ તો દેવરાજભાઈ આજ નાઈ નાખ્યા છે ભાઈ, તો ફ્રેશ થઈ ગયા ભાઈ ફૂલ. બરાબર હાલે થઈ છે. તો હવે ભાઈ ભૂખ લાગી છે, કેમ કે કાલ સવારની વાત છે. અમે ભૂખાથી આ ભાઈને કીધું કે મેગી બનાવો, ને મેગી બનાવી, પણ એ ભાઈ કંઈ ન બનાવી, મેં ન બનાવી. હવે હાલે મિત્રો તમે બધા બ્લોગ જોવો છો, બધાય તમે કોમેન્ટ કરજો ખાવાનું દર કિલો કોણ બનાવે છે? મને ભાઈ ને બનાવતા નથી આવડતું. મને શાક ને કોઈ તો બનાવે, પણ મને શાક મને બનાવવા દે નહીં, બરોબર? એટલે હું કંઈ બનાવવું નહીં. મેં કીધું તું મેગી બનાવી નાખી એમ. હવે એને ન બનાવે. હવે ને ભાઈ ગામમાં જઈ છે કે નાસ્તો બસ ને તો નાસ્તો કરી લઈ, કેમ ભાઈ સવારની ભૂખ લાગી. એમાં ભાઈ દોડા બાંધી બધી ને ભાઈ તરીકાના લાલ થઈ ગયા હાવ. અરે મારા તો હાથ દુખી જાય. એટલે ને હવે ભૂખ લાગી છે. હવે જાય છે અહીંયા બિલમાં ને ભાઈ હજી લોચો છે ને, લોચો પડી જાય. એટલે કલાક 2 કલાકે આવે કે ન આવે કંઈ નક્કી નથી. પહેલાં તેમ જ કીધું ગાડી ખાલી કરી નાખો એમ, અને હવે જોઈએ છે બિલ આવે કે ન આવે એમ. બાકી જાય છે તો આ રીતનો રસ્તો છે, હાલીને જવાનું છે 2 કિલોમીટર સુધી. તો હાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ભાઈ જો ઘેઘૂર જંગલ છે ભાઈ, અને જંગલમાં છે ને ભાઈ હવે એકલા હાલ્યા જાય છે, બીક લાગે ને એવું જંગલ છે ભાઈ. તો આ બાજુ જો બે બધું એને 2 કિલોમીટર હાલી છે ને ભાઈ પગ દુખી જાય. એમાં તાલપત્રા દોરડા બાંધીને હાવ થાકી ગયેલા છે. બાકી જો તમે 4 વાગ્યા મસ્ત મજાનો છે ને જંગલ છે અહીંયા, કાંઈ ઘટે નહીં એવું. બાકી કોઈ હમું નથી મળતું, કોઈ આવતું નથી. ખાલી એક ભાઈ વીટા ખાલી ગાડી લઈને લે. બાકી એ અમે તો બંદા એકલા હાલ્યા જઈએ છીએ. અહીંયા કંઈક ને જંગલમાં શું છે કંઈક, હા વેલકમ વર્લ્ડ 70 એવું કંઈક લખ્યું હતું. ગામમાં મશે કોને ખબર હવે શું હોય. ના ને તો ટાંટિયા ભાંગી નાખશે. હાલો ગામ આવી ગયો ભાઈ, તો સામે જ રસ્તો આવી ગયો. તો હાલો તો સામે દેખાય ને. ના હા ને ગામ આવી ગયું છે. બેલપહાર ને જિલ્લો છે, પણ અહીંયા કંઈક દુકાનો છે ને બધી, તો ના જાય. બાકી આ કંઈક ને કોઈ રિસોર્ટ બિસોર્ટ હશે એવું લાગે. હવે જ્યાં હોય હાલો પગી જાય અહીંયા. ભાઈ આવી ગયા નાસ્તો કરવા. તો આ બધો નાસ્તો લીધો છે, બીજું કાંઈ મળતું છે ને અહીંયા. તો એ ભાઈ બીજા હેઠળ બધો દે છે ને માલ ખાઈ દો ને, બાકી આપી દો. આપણે પાઉં લીધા, આવા પાઉં. એમાં ક્રીમ છે, ઉપર ક્રીમ છે, હેઠે આવું ખાલી કોરું પાઉં આપ્યું. એવો કોઈ જણ ખવડાવીએ છીએ, કેમ કે પૂજાને પાછો ગળો દઈ ને ગયો તો એમ પાસે ડાયાબિટીસ થઈ જાય, સુગર વધી જાય. એટલે તો અમે ના ક્રીમ ઉપરનું ક્રીમ ખાઈને પાઉં ઓલા ભાઈને આપી દીધો. કેટલા ભાઈઓ આવી જાય બધા. હેલો દોસ્તો, તો આપણે હવે ભરી કાઢીને નીકળી ગયા છીએ અત્યારે. અહીંથી આપણે જવાનું છે સુરત હજીરા. આપણી ગાડી લોડ થઈ ગઈ છે. બિલ અત્યારે આપણે ભરાઈ, તો આપણી ગાડી જીતી 2-3 વાગ્યાની ભરાઈ ગઈ હતી, પણ બિલ આપણને અત્યારે મળ્યું છે. કેટલા વાગ્યા છે ભાઈ વિજયભાઈ? 7 વાગ્યા, 7:30 જેવો સમય થઈ ગયો અત્યારે. 7 થી 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. કેમ કે 2 પાર્ટી વાત થતી હતી ને, એટલે એને એક ગાડી મેં ભરીને ઓલા કે મેં ગાડી ભરી, એમાં લોચો પડી ગયો. એની લીધે એને ભાઈ 4 થી 5 કલાક આપણે બિલ લેટ આવ્યું ને. કેમ એને સંબલપુરી આપણે વટી જવા, કાંઈ વાંધો નહીં, બિલ આવી ગયું એટલે આપણે કામ થઈ ગયું, નીકળી જાય છે ભાઈ. હાલો મિત્રો, તો
હવે આપણે ધીમે ધીમે ગાડી હકારીએ. હવે આપણે આખલે ટ્રીપમાં અત્યારે ઠંડીમાં કન્ટિન્યુ હાલવાનું છે, હોવાનું છે નહીં. ઓડિશાની જે સંસ્કૃતિ છે ને એનું અહીંયા પ્રદર્શન કરેલ છે ચિત્ર દ્વારા. મસ્ત મજાનું બનાવેલું છે. તો મસ્ત મજાના ભાઈ ચિત્ર દોરેલા છે. અહીંની સંસ્કૃતિનું પ્રદર્શન કરેલું છે. અને આમાં મસ્ત મજાનો બગીચો હતો કાંઈ ઘટે નહીં એવો. અને બંને સાઈડ છે ને મસ્ત મજાનું ઓલું બનાવેલા ચિત્રો બનાવેલા છે સંસ્કૃતિના. આ બાજુ તમને બતાવું. જોવા મિત્રો અત્યારમાં અત્યારમાં 11 વાગી જશે. અને રસ્તા પર એટલે ગામ હતું અહીંયા રોડ ઉપર હાઈવે ઉપર નાકા છે ને અહીંયા ઓડિશાનો કંઈક અહીંયા કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલો છે. તમે ગાડી ઉપર કંઈ જોવા આવી આવ્યા તો તમે બતાવીએ કેવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ. આવા કોપરેટ ન હોય તો સારું, બાકી એવા વળવા રહે. મિત્રો કાકા સાંસ્કૃતિક કાર્યક્રમ છે ગણેશ ઉત્સવનો. કઈ ભાષા બોલે નહીં જરા તેને કોમેન્ટ કરજો, તમને કોઈને ખબર પડતી હોય કઈ ભાષા બોલે. મૂળ ହେଇଥିଲା ବୋଲି ଆମର ଐତିହାସିକ ମାନେ କହିସନ୍ એડવાર્ડ આ રીતનું હે ભાઈ. અને અહીંયા હે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ગણેશ ઉત્સવ ચાલે છે. પરિવ્રાજક ମାନେ ଆମେ ଯୋଉଦିନ ଠିଆ ହେଇଛୁ ଆମର મિત્રો અત્યારમાં એને ભાઈ સમય થઈ ગયો છે 9 વાગી ગયા છે. અને ભાઈ આજની તારીખ છે 31 તારીખ છે. અને સવારમાં છે ને ભાઈ આપણે હોટલે હોઈ ગયા હતા, પણ ત્યાં એવું હતું કે વરસાદ હતો ને પાર્કિંગમાં ઉતરાય એવું નહોતું. એટલે આપણે ગાડી આવી હતા આગળ આગળ હોટલ હતી ને 20 કિલોમીટર આગળ હાલ્યા આવી હોટલ હતી. અહીંયા તો ગાડી આપણે સાઈડમાં રાખી છે. અને અહીંયા સરસ મજાની હોટલ છે રાજસ્થાની ઢાબા. તો અહીંયા ભાઈ ચા પાણી પી લઈએ અને ગાડીમાં ભાઈ ગ્રીસ કરવાનું છે. તો ભાઈ ગ્રીસ એ કરી લઈએ આપણે. એ ભાઈને કીધું છે તો એ ગ્રીસ ભરવા જશે તો એ ગ્રીસ કરી નાખે. અને આપણે એને ચા પાણી પી લઈએ. દિવસભાઈ છે ને ભાઈ ઉતારશે. દિવસભાઈ લગભગ સાંજે 400 થી 500 કિલોમીટર ગાડી હાંકી લીધી હતી અને ઘણું કવર કરી લીધું હતું. અત્યારમાં છે ને આપણે ભાઈ ભંડારા પહોંચવા છે. ભંડારા છે ને ભાઈ 120 કિલોમીટર દૂર છીએ. ભાઈ આવે છે ગ્રીસ કરી નાખીએ ગાડીમાં. એટલે ચાલો ભાઈ એને ભાઈ ચા પાણી પી લઈએ. નાસ્તો હતો નાસ્તો કરી લઈએ. અને કેમ કે ભાઈ સાંજે ભાઈ જમવાનું લેવા હતા ને પાર્સલ, એમાં કંઈ જમવાની મજા નહોતી આવી. એટલે એને અહીંયા તો નાસ્તો બાસ્તો મળે તો કંઈક નાસ્તો કરી લઈ. બાકી ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ. આ છે રાયપુર હાઈવે છે. આપણે ભીલાઈ રાયપુર નાગપુર હાઈવે છે. નાગપુર ભીલાઈ રાયપુર હાઈવે. બાકી ભાઈ મસ્ત મજાની ભાઈ રાજસ્થાની ઢાબા છે. આપણે એને ગ્રીસ કરે છે ને હવે કહી દઈએ. બોલો ભૈયા किसको? ये नहीं खींचेगा ना, ये नहीं खींचेगा, ये नहीं खींचेगा ना ये. अरे हल्का से बस वो उस पार का. हाँ नहीं वो साइड नहीं आया, उस साइड नहीं आया, ये साइड आ गया. आ गया. तो वो साला 20 मिनट एक मिनट. 20 मिनट से આપણે ચા પાણી પી આવી. મસ્ત મજાનું પાર્કિંગ છે અહીંયા. અને વરસાદી હાંજ આવી ગયેલો છે. તો હાલો ભાઈ એને ચા પાણી પી લઈ. ત્યાં ભાઈ 20 થઈ જાય. એટલે દિરાજભાઈને અમે આરામ કરવા દઈએ હવે. ભાઈ મસ્ત મજા. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની ચા આવી ગઈ છે. અને આ રીતની કંઈક સરસ મજાની હોટલ છે અહીંયા. અને ભાઈ ગાડી છે ને હામાં પડી છે આપણી. બ્રિજ બધું થઈ ગયું. તો હવે એને ચા પાણી પીને આગળની નીકળી રહી હવે.
તો જો ભાઈ સરસ મજાનો નજારો છે ને વાગી જાય છે ભાઈ 9:30-10 જેવો સમય થઈ ગયો છે. કેટલા વાગ્યા છે? 9:47 થઈ છે. તો ભાઈ ચા પાણી પીને અહીંથી નીકળીએ આપણે. તો મિત્રો ચા પાણી પીને ને ભાઈ આપણે તો નીકળી ગયા છીએ. બાકી તો ભાઈ મસ્ત મજાના ને ભાઈ હાઈવે છે 4 લાઈન. અને દેવરાજભાઈ કરે છે આરામ, કેમ કે ભાઈ દેવરાજભાઈ છે ને ભાઈ મારી પાસે 400 કિલોમીટર ગાડી થઈ લીધી છે. અને આપણે ભંડારાથી લગભગ 120 કિલોમીટર દૂર જઈએ. તો એટલે મને ભાઈ ધીમે ધીમે હાલા રહી. તો ભાઈ મસ્ત મજાનો વાતાવરણ છે, નજારો ને કંઈક એક નંબરનો છે. વાતાવરણ સારું છે. તડકો એટલો બધો કાંઈ ખાસ છે નહીં. વરસાદ કેમ કે વરસાદ આવી જશે ને એટલે કાંઈ તડકો એટલો બધો છે નહીં ખાસ, એટલે મજા આવે હાંકવાની હતી. અને તડકો હોય તો ભાઈ ગાડી થોડી છે ને ગરમ થાય અને ટાયર બહુ ગરમ થાય એટલે મજા પૂરું થાય. એટલે હવે વાતાવરણ સારું છે ને હાલવાની મજા આવે. તો આગળ વિડીયોમાં એટલા કન્ટિન્યુ અને આપણે કરીએ સફર સ્ટાર્ટ. देखा चाबी मोबाइल दिशा है यही ना, दिशा का चार्ज दे दे છત્તીસગઢ બોર્ડર પાર કરીને આપણે કાંઈ છે ને ભાઈ એસેસરીની દુકાન હતી. તો હે ને ત્યાં આપણે ગાડી ઊભી રાખી હતી. હા તો ભાઈ બધી ને સામે તમને દેખાય ના આવતી બધી એસેસરીની દુકાન છે. તો હે ને ભાઈ અહીંથી આપણે વસ્તુ લેવાની હતી ને લઈ લીધી છે. તો આ રીતની કંઈક ગાડી માટે લીધી છે. કારણ નાનું છે ને શંકર ભગવાનનું મંદિર લીધું છે અને આ રીતનું કંઈક છે ને ઝુમ્મર લીધું છે. તો ભાઈ ગાડીમાં લગાડવા માટે. અને આ છે ને 12 પીસ લીધા છે ગાડીમાં છે ને પાછળ લગાડવા માટે. કેમ કે રાજસ્થાની ગાડી છે ને હવે મસ્ત લાગે એટલે આપણે અહીંથી લીધેલા છે. અને હા ભાઈ એસેસરી છે ને ભાઈ સાવ સસ્તી મળશે ને એટલે આપણે લઈ લીધા છે. તો ભાઈ ઝુમ્મર તમને કેવા લાગે ને જરા કોમેન્ટ કરજો. લાગશે પછી ને 1 નંબર લાગે. એના ઝુમ્મર લઈ લીધા છે ને બાકી એના ઓલા કટકા લીધા છે પાછળ બાંધવા માટે. તો ભાઈ એસેસરી છે મસ્ત મજાની. તો હે ગાડીમાં આપણે લગાડી દઈએ, કેમ કે ગાડીમાં મંદિર જ નહોતું ને આપણે એ માટે મંદિરે લઈ લીધું છે. તો હાલો હવે ગાડીમાં લગાડી દઈએ. દિવરાજભાઈ હજી કરે છે આરામ. દિવરાજભાઈ લાગીને પછી આપણે નાસ્તો પાણી કરી લેવું. બાકી તો બધું લગાડી દઈએ અહીંયા હવે. તો મિત્રો આ રીતના હે ને આપણે ભાઈ ઝુમ્મર લીધા છે. તો આ રીતના 2 ઝુમ્મર લીધા છે 200 રૂપિયાની જોડી. અને તો ભાઈ લગાડી દીધા છે. હવે કેવા લાગે ને તમારે કોમેન્ટ કરવાની છે ભાઈ. જો સારા લાગતા હોય ને તો કહેજો, ન સારા લાગતા ને તો આપણે ભાઈ કાઢી નાખશું. તો આ રીતના આપણે લીધા છે. હવે તમે કોમેન્ટ કરીને કહેજો ભાઈ કેવા લાગે છે એમ. અને એક આ રીતના તો આપણે ઓલા લીધા છે કટકા, એ 2 સાઈડ બાંધેલા છે. ઓલામાં તમને દેખાતા છે. આ તમને કેવા લાગે ને જરા કહેજો. તો સારા લાગે તો કમેન્ટ કરજો, ન કહે ને આપણે કાઢી નાખશું. બરાબર? ચાલો આપણે છે ને ભાઈ ત્યાંથી તો નીકળી જશે ભાઈ. એસેસરી ને ભાઈ ગજબની દુકાનો હતી, બધી વસ્તુને એસેસરી મળતી હતી. તો હે ને આપણે નીકળી જશે હવે અહીંથી. કોમેન્ટ કરવા ન ભૂલતા ભાઈ આ 2 વસ્તુ કેવું લાગે છે એમ. બરોબર? એમાં છે ને વાગી જશે 11 વાગી જાય ને આપણે ને ભાઈ મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને આ છે ને ભાઈ મહારાષ્ટ્રની બોર્ડર છે. અહીંયા છે ને પાછળ આપણે કાંટો કરી લીધો, તમને દેખાતો છે કાચમાં કાંટો કરી લીધો છે. અને તો ભાઈ આ કાંટાની પરથી આપણને આવી જશે વજનની. અને મહારાષ્ટ્ર બોર્ડર ચેકપોસ્ટ. અને સામે છે ને ભાઈ
બોર્ડર ઓલી ઓલી ચેકપોસ્ટ છે, કેમ કે ત્યાં છે ને ભાઈ ફાઇલ ને એવું ચેક કરાવવા જવાનું છે. અને સવારમાં ને ભાઈ દિવરાજભાઈ છે ને ભાઈ જાગી જશે. ચાલો હવે જઈએ આગળ. અને ભાઈ નીકળી જશે આગળ જરાક. ચાલો અહીંથી એવું લાગે ને તો સાઈડમાંથી વ્યાર જવાય એમ હોય તો. નીકળી અહીંથી આગળ. હવે તો મિત્રોને આપણે પાર કરી લીધી છે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ, આરટીઓ ચેકપોસ્ટ. મહારાષ્ટ્ર ચેકપોસ્ટ છે. કઈ ચેકપોસ્ટ તો આપણને ખબર નથી કઈ ગામમાં ઓલાની છે. આપણે કેમ તલાસરીની કયા ઓલી ચેકપોસ્ટ છે આપણને ખબર. લગભગ ભંડારા ચેકપોસ્ટ છે અહીંયા. તો હાલો આપણે અહીંથી તો આપણે નીકળી જશે. અને ભાઈ જો ભાઈ મસ્ત મજાનો ના ભાઈ ખેતરોનો નજારો જોવો તમે. વરસાદ આવી ગયો મસ્ત મજાનો. ચાલો આઈલી કરીએ આપણે જર્ની કન્ટિન્યુ. તો તમારા બધાનું સ્વાગત છે મહારાષ્ટ્રની અંદર. આ છે ભાઈ કંઈક મહારાષ્ટ્ર મસ્ત મજાનો રસ્તાઓ અને નજારો છે, તમે જોઈ શકો છો. અને અહીંથી છે ને ભંડારા થાય છે 87 કિલોમીટર થાય, નાગપુર 150 કિલોમીટર અને પૂના થાય 747 કિલોમીટર પૂના થાય. આગળ બોર્ડ આવે છે તમને બતાવું. અને હવે આપણે જવા દઈએ કન્ટિન્યુ, કેમ કે આજને આપણે ને ભાઈ 950 કિલોમીટર કાપવાના છે. બાકી નો ભાઈ નાગપુર 150 કિલોમીટર છે, પૂના 747. ચાલો ભાઈ રહેજો કન્ટિન્યુ જર્નીમાં. અને વિડીયો તમને સારો લાગે ને તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો જવા દઈએ આગળ. હવે તો મિત્રો અત્યારે ભાઈ 1 વાગી છે ને આપણે ભાઈ ડીઝલ કરાવી લીધું છે. 10,000નું ડીઝલ લખાઈ દીધું. એટલે આપણે પહોંચી લે હજીરા. અને અત્યારમાં આપણે પહોંચ્યા રહીએ ભાઈ ભંડારા પહોંચ્યા છીએ. અહીંથી લગભગ ભંડારાથી 10 કિલોમીટર દૂર છીએ. બાકી તો મસ્ત મજાનો રોડ છે, હાલ્યા જઈએ છીએ આપણે. અને લીલું કાંસે વાતાવરણ છે ભાઈ આ બધું. તો અત્યારમાં તરીકો છે થોડો, બાકી વરસાદ છે નહીં હમણાં આ બાજુ. તો હાલ્યા જઈએ છીએ ત્યારે ભંડારા પહોંચવા આવ્યા છીએ. તો અને આગળ જઈને ભૂખ લાગી છે તો ભાઈ જમી લઈએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ ફારી મોટર આવે ને તો જમી લઈ ના જાય. અને પછી આગળની રજે કન્ટિન્યુ કરી આપણે એ લગભગ હજી 700 કિલોમીટર હજી હાલવાનો છે. રહી છીએ આગળ જઈને. મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચ્યા છીએ નાગપુર બાયપાસમાં. અને આ છે ને ભાઈ નાગપુર બાયપાસ છે. અને આ બધું તમે રહો તો નાગપુર સિટી છે. અને આપણે નાગપુર બાયપાસ એક્સપ્રેસ ઉપર આગળ રહી છે ને અહીંથી આપણે જવાનું છે અમરાવતી. અમરાવતીથી આકોલા, જલગાંવ અને જલગાંવથી નંદુરબાર થઈને ડાયરેક્ટ નીકળે આપણે હજીરા, બરાબર, સુરત થઈને. બાકી તો ભાઈ મસ્ત મજાનો ને ભાઈ વાતાવરણ છે. અને અત્યારમાં ભાઈ સમયની વાત કરીએ ભાઈ 3:41 જેવો સમય થઈ ગયો છે. તો ભાઈ આપણે ભાઈ અત્યારમાં હાલ્યા રહી છીએ નાગપુર એક્સપ્રેસ બાયપાસ ઉપર હાલ્યા રહી છે. નાગપુર બાયપાસ છે અને આ બધી સિટી છે. તો હાલો હવે જવા દઈએ ધીમે ધીમે. અહીંથી ડાયરેક્ટ આવશે અમરાવતી. અમરાવતીથી આકોલા, આકોલાથી જલગાંવ થઈને ડાયરેક્ટ આપણે નીકળી જઈશું સુરત. અહીંયા જવાનું છે આપણે. રોંગમાં ચડી ગયા થઈ ભાઈ આપણે. રોંગમાં ચડી ગયા છીએ એમ. આપણે જવાનું તો આપણે આ રોડે જવાનું હતું ને આપણે ચડી ગયા મુંબઈ વાળા રોડે. હવે ટોલ નાકા પહેલાં ટર્ન મારી પાછી યુટર્ન મારી દીધો હે. ઓહા ઘણું આગળ જવું ભાઈ. હું રોંગ ન લેવાય ને મારો ભાઈ. હે ક્યાંથી ન લેવાય ને આડી ઉડી વાડે મારે હેઠળ દેખાય ને. હા હા પુલ હેઠળ લઈ લેવાની. છે ને ભાઈ કોલકાતા નાગપુર એક્સપ્રેસ હાઈવે છે. આ સાઈડમાં રહી આ રસ્તો ઓલા છે નાગપુર. અને આ છે ભાઈ નાગપુર અમરાવતી એક્સપ્રેસ હાઈવે. અને વરસાદ મસ્ત મજાનો આવી ગયેલો છે. અને હાઈવે પર આપણે તો ભાઈ ચડી જાય છીએ. તો હવે ડાયરેક્ટ અહીંથી આવશે ભાઈ સોનગઢ.
અમરાવતીથી સોનગઢ. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે અમરાવતી નાગપુર એક્સપ્રેસ હાઈવે પર ચડી રહ્યા છીએ. અને ભાઈ મસ્ત મજાનો હાઈવે છે. નાગપુર અમરાવતી આકોલા વાળો હાઈવે પર ચડી ગયા છે. અને વરસાદે ઝરમરીઓ શરૂ થઈ ગયો છે. બહુ લોંગ થઈ જાય તો અહીંયા છે ને વિડીયોને એન્ડ કરીએ. ફરી મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને જય મોબાઈલ, જય દ્વારકાધીશ.